गणपतये नमः। ॐ ऐं सरस्वत्यै नमः। वाणीं स्मरामि वचसा मनसां विभूत्यै। ભક્તિભાવમાં ભીંજાવા માટે, ભક્તિ રસમાં તરબોળ થવા માટે તત્પર એવા સૌ દર્શક મિત્રોનું સ્વાગત અને નમસ્કાર। પ્રત્યેક પ્રજાના સાંસ્કૃતિક ઇતિહાસમાં એવા અંધાધૂંધ સમયો આવતા હોય છે જે કટોકટીના હોય છે, અને એ કટોકટીના કાળખંડોમાં કટોકટી હોય છે આપ ઓળખની, પોતાને ઓળખવા માટેની કટોકટી હોય છે। એવા સમયે અંદર ઊંડે ઉતરવું પડે, ઉપરાંત અતીતમાં જવું પડે, અને અતીતના એવા સમયમાં જે અતીતની ઉપલબ્ધિના ઉન્મેષો હોય એને ફરી આત્મસાત કરવા પડે, અને એ રીતે પોતાની ઓળખ પાછી પામવી પડે। આપણા ઇતિહાસમાં પણ એવા સમયો આવેલા છે। સમગ્ર દેશની વાત ન કરીએ, માત્ર ગુજરાતની વાત કરીએ તો એવા એક સમયખંડમાં આપણે જવું છે 17મી સદીમાં, જ્યારે ગુજરાતી કવિતાએ આખ્યાન જેવું સર્વોત્કૃષ્ટ સ્વરૂપ, જે લોકાભિમુખ હતું એવું સ્વરૂપ એને પરાકાષ્ઠા આપી, પરિપૂર્ણતા આપી, અને એ વખતે એમને એવો જ આખ્યાન શિરોમણી કવિ પ્રેમાનંદ એ મળ્યા। આપણે બે જ કવિઓ માટે મહાકવિ શબ્દ વાપર્યો છે, એક મધ્યકાળમાં પ્રેમાનંદ માટે અને અર્વાચીન કાળમાં નાનાલાલ માટે। એ સિવાય કોઈ માટે આપણે મહાકવિ શબ્દ વાપર્યો નથી। એ આપણા વિવેકનું પરિચાયક વલણ છે। તો એવા મહાકવિએ જે આખ્યાનનું, અને આખ્યાન એકાએક ઉત્પન્ન નહોતું થયું, પણ ક્રમશઃ એ પહેલાં તો આખા મધ્યકાળમાં પદનું સ્વરૂપ એ સર્વવ્યાપી હતું, પણ એ આત્મલક્ષી હતું વધારે, લોકાભિમુખતા એમાં ઓછી હતી, અને પ્રશ્ન એ પણ આવતો હતો કે કથાના તત્વને એમાં લાવવું હોય તો નામોલ્લેખથી ચલાવી લેવું પડે। કથા કેવી હોય તો એકાધિક પદની જરૂર પડે, એટલે પદમાલા એવું સ્વરૂપ, અને એનો આરંભ નરસિંહથી થયો। હવે આવી એક જે પ્રક્રિયા છે કે અતીતમાં આપણી ઉપલબ્ધિઓ પાસે જવું, અને એમાં આપણે નક્કી કર્યું છે, તો આપણું કેટલું મોટું સદભાગ્ય છે કે આખ્યાન જેવું સ્વરૂપ, પ્રેમાનંદ જેવા કવિ, અને એ આખ્યાનને લોકો સુધી પહોંચાડનારી એક સમૃદ્ધ ભવ્ય પરંપરાના પ્રતિનિધિ, વર્તમાન પ્રતિનિધિ ધાર્મિકલાલભાઈ, અને આ ત્રણ, અને આપ જેવા ભક્તિપ્રવણ શ્રોતાજનો, આ બધું જ એકત્ર થવું એ એક ખરેખર શુભ યોગ છે। અને આ પ્રક્રિયાના એક પ્રાકટ્ય તરીકે આપણે આ આખ્યાન પર્વનું આયોજન કર્યું છે, જેમાં આપણે આખ્યાન કવિતા પાસે જઈશું અને ફરી આપણા સ્વરૂપને પાછા એ ઉપલબ્ધિઓ દ્વારા પામીશું। નરસિંહનું નામ આવ્યું તો નરસિંહ મહેતાએ 8 પદોમાં સુદામાના કેદારા એ નામે કર્યા છે। એ જ એનું પૂરેપૂરું પરિષ્કૃત સ્વરૂપ આપણને પ્રેમાનંદમાં મળે છે, અને ભગવાનની ભક્તવત્સલતા કેવી હોય એનો પરિચય, ઉપરાંત સખ્ય ભક્તિ, ઈશ્વર પ્રત્યે સખાભાવ, એની અનુભૂતિ, પણ
પણ એ વિશે વધારે વાત ન કરતા આપણને એ અનુભૂતિના પ્રદેશમાં એ આખ્યાનો દ્વારા જે રીતે આખ્યાનો વર્ષો સુધી લોકો સમુદાય સમક્ષ જતા હતા એ જ રીતે આપણી સમક્ષ આવે, આપણે એમાં પ્રવેશ કરીએ એવી હું પૂજ્ય ધાર્મિકલાલભાઈને વિનંતી કરું છું. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુદેવ અને ગણપતિ સમરુ અંબાને સરસ્વતી પ્રબલ ગતિ વિમલમતી અતિ પા. હમણાં કહ્યું તે મધ્યકાલીન યુગના મહાકવિ પ્રેમાનંદે પૌરાણિક પ્રસંગોમાંથી આખ્યાનોની રચના કરી. એમાં સુદામા ચરિત્ર એ ભાગવતનું વસ્તુ. સુખદેવ અને પરીક્ષિતના સંવાદ રૂપે મહાકવિ પ્રેમાનંદે સુંદર નિરૂપણ કર્યું છે. એ સુદામા ચરિત્રના કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કરવાને આ અવસર પ્રાપ્ત થયો છે, એવું સદભાગ્ય માનું છું. શ્રીમદ ભાગવતના આધારે સુદામા કોણ? તો કે શ્રી કૃષ્ણનો સખો. કોઈ આશા નહીં. બ્રાહ્મણ હોવા છતાં પણ અજાચક વ્રતનું પાલન કરનાર એ સુદામા પોતાના ગૃહ સંસારને કેવી રીતે નિભાવી શકે? પરંતુ તેના પત્ની દ્વારા આખો ગૃહ સંસાર કેવો દુઃખી હોય છે, કેવો કરુણ હોય છે, એવું આ સુદામા ચરિત્રમાં થોડું હાસ્ય, થોડું કરુણ અને ભક્તિનું પ્રાબલ્ય મહાકવિ પ્રેમાનંદે વર્ણન કર્યું છે. સુખદેવ કહે પરીક્ષિતને સાંભળ પુણ્ય દશમ સ્કંદ અધ્યાય 80 में કહો સુદામા ચરિત્ર. સાંદીપની ઋષિ સુરગુરુ સરખા વિદ્યાવંત અનંત તેને ઘેર ભણવાને આવે હરદરને ભગવંત. પ્રારંભમાં જોઈએ તો કૃષ્ણ અને સંકર્ષણ મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણે કંસનો સંહાર કર્યા પછી માતા પિતાને બંધનને મુક્ત કરાવી પોતે કૃતકૃત્ય થયા. માતા પિતાને વંદના કરી કે એવો કયો પુત્ર હોય કે જે માતા પિતાના વિયોગને સહન કરી શકે? આજે મને આનંદ છે કે મને મારા મા બાપનું સાનિધ્ય પ્રાપ્ત થયું. ત્યાં આગળ તેમને યજ્ઞોપવિત સંસ્કાર અને ગુરુ ઘેર ભણવા માટે મોકલવાની ઈચ્છા થઈ. કારણ કે અનુભવ એમ કે છે કે વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો સ્થળાંતર સિવાય પ્રાપ્ત થઈ શકતી નથી. એ ઉજ્જૈની નગરી, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, હરિદ્વારાવતી ચૈવ સપ્તૈકા મોક્ષદા. આપણે ત્યાં સાતપુરી જે મુખ્ય છે એમાં અવંતિકા ઉજ્જૈન નગરીમાં બૃહસ્પતિના જેવા વિદ્વાન એવા સાંદીપની નામના એક સદગુરુ ગુરુકુળમાં વિદ્યાભ્યાસ કરાવતા. કારણ કે પહેલા તો ગુરુકુળ હતા ને, રાજાના દીકરા હોય કે પછી ગરીબના બ્રાહ્મણના દીકરા હોય તે આવી ગુરુકુળમાં વિદ્યા, અને એમાં 1-2 વર્ષ નહીં 12 વર્ષ સુધી પોરબંદરના નિવાસી સુદામાજી અભ્યાસ કરે. કૃષ્ણ સુદામાનું આગમન થાય અને ત્રિપુટી જામી કૃષ્ણ સુદામા અને સંકર્ષણ વચ્ચે મૈત્રી થઈ. સુદામા કૃષ્ણ અને સંકર્ષણ ભિક્ષા માગી લાવે, એકતા બેસી આસન કરે એ ભૂદર ને મન ભાવે. કેવો સુંદર પ્રયોગ પ્રેમાનંદજીએ કર્યો છે.
ભિક્ષા માંગવાને માટે જાય કૃષ્ણ અને શંકરસનને નાનમ નથી. ગુરુ મહારાજને સમર્પણ કર્યા પછી, ગુરુ આજ્ઞા લીધા પછી એ ભિક્ષાનો પ્રસાદ એ વિદ્યાર્થીઓ જમે, એકતા બેસી અસન કરે, સવારના પરમાં બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને બધા ધ્યાન કરે. ક્યાં છે આજે ભાવના? ક્યાં છે એવું વાતાવરણ? મને તો દેખાતું નથી. આમ કરતા અભ્યાસનો કાળ બીતી ગયો. 64 દિવસે 14 વિદ્યા શીખ્યા બંને ભાઈ ભાઈ. હે ગુરુ સુત ગુરુ દક્ષિણા માં દે વિઠ્ઠલ દયા વિઠ્ઠલ દયા વિદા. કૃષ્ણ સુદામા બેઠીને રોયા બહોના વિશ્વાધાર. માનુભાવ તમે કરીને મળજો, માગું છું એક વાર. 64 દિવસ 14 વિદ્યામાં બધી વિદ્યા, સંગીત શાસ્ત્ર છે, જ્યોતિષ શાસ્ત્ર છે, આયુધ ધનુર્વેદ ઇત્યાદિ, કારણ કે ક્ષત્રિયના દીકરા હતા. એમાં ગુરુ સતત ગુરુદક્ષિણામાં એમનો એક પુત્ર ક્ષિપ્રામાં સ્નાન કરવા જતા ખોવાઈ ગયો હતો. એ ભગવાને પોતાના સામર્થ્યથી કર્તુમ અકર્તુમ સર્વતા સમર્થ એવા પરમાત્મા શ્રી કૃષ્ણ સામાન્ય વસુદેવના પુત્ર નથી. એ તે 64 કલા પુસ્તક કૃષ્ણ કરતું ભગવાન સ્વયં. બંને મિત્રો ભેટે. જો આપણા સુંદર સુભાષિતમાં કહ્યું છે મી અને ત્ર, આ બંને અક્ષરનું બનેલું આ શબ્દ એ કોને બનાવ્યો છે? મી અને ત્ર એ રત્ન છે. એકબીજાને સહાય કરે, દુઃખમાં ભેગા મળે, સુખમાં સાથે બેસી આનંદ કરે. અને રાજદ્વારે સ્મશાને જો યતિષ્ઠતિ સબાંધવઃ. બંધુ અને મિત્ર કેવા હોય? સુખમાં અને દુઃખમાં સાથે. આપ માનો છો? સુખમાં સાથે હોય, પર્વ હોય કે જમવાનું હોતો આવે, અને દુઃખ હતું આવજો ભાઈ ફરી મળીશું, એવું નહીં. એ મિત્રતા નહીં, આનું નામ મિત્રતા. બંને ભેટે છે. સદામાની આંખમાંથી અશ્રુ પ્રવાહ વહી રહ્યો છે. ભગવાન કે ક્યારે મળશું મિત્ર સદામા? સદામા કે પ્રભુ આપ જાઓ છો, આપણી પાસે મારી એક યાચના છે. સદૈવ તમારા ચરણ કમળ વિશે મન સારે જો મારી. જુઓ, ભક્ત કદાપી સંસારના સુખોને માગતો નથી. તમારા ચરણ કમળની ભક્તિ મને આપો. 9 પ્રકારની નવદા ભક્તિ શ્રીમદ ભાગવતમાં વર્ણન કરી. 7મ સ્કંદમાં પ્રહલાદ ચરિત્રમાં અમારા પ્રેમાનંદે 7મ સ્કંદમાંથી પ્રહલાદ ચરિત્રનું આખ્યાન પણ લખ્યું. કૃષ્ણ સદામાં વિખુટા પડે છે. ભલે વિખુટા પડે છે, શરીરથી જુદા, પણ મન અને આત્માથી એક છે. કહ્યું છે ને, ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ બપુ એક. આ નામ 4 છે, પણ શરીર આત્મા એક. ભગવાન મથુરા પધાર્યા, સુદામાજી આવ્યા પોરબંદરમાં. સુદામે ગ્રસ્તાશ્રમ માંડ્યો અને મન જેનું સંન્યાસી. થોડો અહીંયા કટાક્ષ કર્યો કવિએ. 10 બાળક થયા સુદામાને અને દુઃખ દરિદ્રે ભર્યા. શીતળાએ અમી છાંટો નાખ્યો અને ઓછે અન્ને. મોટાના દીકરાને તો ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે. અને નાના છોકરા, ગરીબના દીકરા તો અહીં સવારે તો ઊંઘી જાય. ખાવાનું કટકો આપે તો ખાય, ના આપે તો કઈ નહીં. પત્નીનો પુરુષાર્થ. કારણ કે અમારો સુદામા અજા ચક્રવ્રત પાડે હે સુદામો હરિબિન હાથ ન મોડે. આવી મળે તો અશુન કરે, નહીં તો ભૂખ્યો પોડે. એવું ખુદ સાંભળ્યું છે. બ્રહ્મણ સંપૂજ્ય તે વિપ્રહા. બ્રાહ્મણ તો ફરતો રહેતો, એની આજીવિકા ચાલે. આ મારો બ્રાહ્મણ કેવો?
અજાચક વ્રત કોઈની પાસે માગવાનું નહીં, અકિંચન. આવી મળે તો ઠીક છે, ન મળે તો કઈ નહીં. હરિહરિ સંતોષ રૂપી ધનની પ્રાપ્ત સાથે દિવસો બીતે. કહ્યું છે ને કે દુઃખના દિવસો જલ્દી જતા નથી. પત્ની પોતાના દીકરાનું, પરિવારનું, પોતાના પતિનું પૂરું કરે. જુઓ, આપણી ભારતની સન્નારીઓ અને ભારતની સ્ત્રીઓમાં એક મર્યાદા છે, આદર્શતા છે કે દુઃખ આવે તો દુઃખમાં પણ પોતાની સહનશીલતા, સહિષ્ણુતાને છોડે નહીં, અને સુખ આવે તો ભરપૂર છલકાઈ ન જાય. વિચાર કરે કેવા દિવસ હતા ને કેવા આવ્યા. ભગવાનની કૃપા. માગી તાગી લાવ્યો, પણ એક દિવસ છોકરાને અપવાસ થયા, 2 અપવાસ પડ્યા. પતિ પાસે માગે. આખું સુંદર ચરિત્ર તો બહુ વિસ્તારપૂર્વકનું અમારા કવિ વર્ણન કર્યું છે. અને જ્યારે સુદામાજીને કહે છે કે આ ઘરની સ્થિતિ તમે જોતા નથી, આ દરિદ્રતા તો જુઓ ઘરમાં. સુદામાને ત્યાં તમે જોવા જાઓ તો એક વાક્ય વપરાય કે ભક્તને ત્યાં હંમેશા શિવરાત્રિને ગોકળાઠમ રમતી હોય. લ્યો, બોલો કૃષ્ણચંદ્ર ભગવાન. શિવરાત્રિની ગોકળાઠમને ખાવાનું હોય ને આજે મળે જ કાલે. જ્યારે પત્ની પોતાના દુઃખદ સંસારનું વર્ણન કરે ત્યારે એની ચાખર ભીતરી આ પડી. જુઓ ઘર કેવું છે. અને શ્વાન માલદાર આવે, ધાતુ પાત્ર નથી ઘર સામાલે, અને સાજુ વસ્ત્ર નથી રે સમ ખાવાને. બાળકોની દશા જુઓ. સૌભાગ્યમાં રહી છે એક ચૂડી, હું તો દુઃખ સમુદ્રમાં બોડી નાથ. એકવાર જાઓ, તમે કહેતા હતા કે મારા મિત્ર કૃષ્ણ છે, જદુપતિ નાથ છે, મિત્ર સમતળા. જાવો વેગીએ કરી કૃષ્ણ પાસે. અમારા નરસિંહ મહેતાનું હમણાં જ કવિશ્રીએ કહ્યું, સુદામા ચરિત્ર લખ્યું, તેમાં આ પંક્તિઓ આવે છે. પૂર્વની પ્રીતને યાદ કરીને આપણી આ દારિદ્ર દુઃખ હરણ કરશે. આ દારિદ્ર રૂપી ધ્રુવ કહેતા વૃક્ષનું છેદન કરશે સ્વામીનાથ. અને એની 2 પંક્તિઓ સાંભળવા જેવી. જઈને જાચો જાચો જાચો, જઈને જાચો જાદવ રાય ભાવટ ભાગ છે. જો પત્નીનો સ્વભાવ અને પત્ની કેવા વિનય, અનુનય વિનય સાથે કહે છે. ખીજમાં નથી કહેતી જાઓ આ ઘરમાં ખાવાનું નથી, છોકરા રડે છે. ના, ભારતીય શ્રી તેનું આદર્શ ધાન નહીં મળે. દાન નહીં મળે તો ગોમતીમાં જન દર્શન ફળ નહીં જાય. બાબત વાત જાચો જાચો રે જાદવ રે જાચો. જાઓ જાઓ. એકવાર કહું, ફરી નહીં કહું. સુદામા કે મિત્ર આગળ માગતા મામ જાય રે. બધાની પાસે માગવું પણ મિત્ર આગળ ન મંગાય, એમાં આપણી મિત્રતા તૂટી જાય છે. પત્નીએ ઉદાહરણ આપ્યા, શિવજી જેવા શિવ જાચ્યા, વિભીષણ જેવા જાચ્યા તો શ્રી રામ ભગવાને લંકાનું રાજ્ય રાવણનો સંવાર ન કર્યો હતો તે પહેલા આપી. જાચવા ન જઈએ અને પડી રહીએ તો કે હેમ જીવે પરિવાર. એક વાર જઈને જાચો, નહીં કહું બીજી વાર. સુદામા અને એમના પતિનો સંવાદ પણ કેવો કરુણ રસમાં. કહું તે શીખુમાન ગેલી કોણે કરી. પછી સુદામાજી બોલિયા સુન સુંદરી રે. કહું તે તો શીખુમાન ગેલી કોણે. જો આમાં કેવું જ્ઞાન છે સુદામાનું. એ પૂર્વે દીધું હોય તો પામીએ,
સુંદરી રે વિજય લખી વૃદ્ધિને હાન ગેલી રે. સુદામાજી કહે છે કે આ તો બધો પ્રારબ્ધનો વિષય છે. આપણે કોઈને પૂર્વે આપ્યો તો આપણને મળે. વાત તો સાચી ને. ના દત્તમ ઉપદેશતી, કશું આપ્યું જ ન હોય તો, કોઈને જમાડ્યા ન હોય, પુણ્ય પર્વે કોઈને પિતૃઓને સંતોષ ના આપ્યો, પ્રીતે હરિપ્રસાદ લીધો નહીં. આપણે ત્યાં એવી મર્યાદા છે કે પ્રસાદ જ લેવાય. જે અન્ન રાંધીએ છીએ તે સીધું અન્ન ન ખવાય. ખાય તે પાપી પેટ, ગીતાનો સિદ્ધાંત. જે રાંધે નિજ કારણે. આપણે માટે નહીં રાંધવાનું. સવારે આપણે ઉઠીએ ત્યારે કહેવાનું, ઠાકોરજી આ તમારે માટે બનાવું છું. એમાં ખાટું ખારું તીખું મોડું જે થાય સમજ આવે. પણ બહેનોના હાથમાં એવો જાદુ હોય છે ને કે મીઠું એવું માપસર નાખે, મરચું માપસર નાખે, ગોળ માપસર નાખે. એકાદ દિવસ ભાઈને સોંપો જોઈએ, કાં તો ખાટું થઈ જાય, કાં તો ખારું, કાં તો ગળ્યું થઈ જાય. જો બોલો કૃષ્ણચંદ્ર ભગવાન. અને આ બાજુ સુદામા જ્યારે કહે છે ત્યારે પત્ની કે નાના એક નાન મને ગમતું નથી, એકવાર જાઓ. અને સુદામાના પત્નીના આગ્રહથી સુદામાજી માન્ય કરે છે. હું જઉં તો ખરો, પરંતુ કૃષ્ણ પાસે મૂકવાની ભેટ શું છે? આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે રિક્ત પાણીને ગદ્દમ જમ રાજાનામ દેવતામ ગુરુ. કોઈ દિવસ રાજા દેવ અને બ્રાહ્મણ પાસે ખાલી હાથે જવું નહીં. આપણે દેવના મંદિરમાં જઈએ તો કંઈક ભેટ ધરીએ છીએ. પહેલાના વખતમાં રજવાડા હતા તે પણ ભેટ ધરતા. સુદામાના પત્ની તાંદુલ લઈ આવે, સુદામાજી લઈને જાય અને ચાલતા ચાલતા દેવાનંદજીએ વર્ણન કર્યું છે. આવી પહોંચ્યા દ્વારકામાં, ગોમતીમાં મંજન કર્યું. બાળકો અને યાદવની સ્ત્રીઓ આ વખતે ખરેખર તેમનો મજાક ઉડાવે છે, વ્યંગ વચન બોલે છે. યાદવ સ્ત્રીઓ કોઈ હાવ આવ્યો વિકરાળ, અને જોતા દેખાડો છાના રહેશે બાળ. એક પ્રત્યાર સુદામાને લઈ જાય, કૃષ્ણના મિલન માગે. અષ્ટપટ રાણીઓ છે એક સાયલી આવી, પોરી નામી, કોઈ દ્વિજ આવ્યો છે સ્વામી. મહારાજ એક દ્વિજ આવ્યો છે, નામ સુદામા કહાવે. બહુ સુંદર વર્ણન છે, પરંતુ આપણે સમયની મર્યાદા. ભગવાન ઉઠ્યા, ભુજબંધન વાસા પૂઠને પ્રેમનું આલિંગન નવ છૂટે. ઘરમાં લઈ આવ્યા, પાવન કર્યું મારું ગામ, હવે પધારો મારે ધામ. અને સુદામાની સાથે વાતો કરે છે. ગોવિંદે મારી ગોઠડી કહો મિત્ર અમારા. અને તે કરતા સુદામાજી સાથેનું વર્ણન બહુ સુંદર આપ્યું છે. પછી સાંભળી આજી બોલિયા તને સાંભળે રે, આજી બાળકોના આનો ને મને કેમ. પણ 2 મહિના સાથે રહ્યા, સંદીપની ઋષિને ઘેર, હે તને કેમ વિસરે. ભિક્ષા માગીને લાવતા તને સાંભળે રે, જમતા ત્રણે વ્રાત. કેવું સુંદર વર્ણન. વિદ્યાકાળનું સ્મરણ જ્યારે થાય છે અને પછી ભગવાન તાંદુલ તરફ દ્રષ્ટિ કરે છે. હસતા ખસતા તાંદુલ લીધા તાણી, અને ભગવાને તાંદુલની પોટલીને છોડે. રૂક્ષ્મણી થાળ લાવે છે સુદામાજીનું. આ તાંદુલ બક્ષર ભગવાનનો અમારા પ્રેમાનંદે વર્ણન કર્યું. તેની 2 પંક્તિ જોઈ નહીં. અઢળક ડળિયો રે સાંભળ્યો, અઢળક અઢળક ડળિયો. એક મુષ્ટિ મુખમાં મૂકી ઉડી છાપરી આકાશ, તેને સ્થાને સુદામાના દયા અઢળક ડળિયો. મુષ્ટિ તાંદુલમાં મૂકી અને બીજી રે જ્યાં રૂક્ષ્મણી લોકે, ભગવાન શું અમને રસ્તે મૂકવાના છો? સુદામાજીને ગુપ્તદાન કર્યું. ભગવાને કહ્યું નહીં, કોઈનો ભાર ન રાખે મોરારી, અને આપે વ્યાજ સહિત ઘરમાં. ગોવાળિયાઓ ઉત્સવ કીધો તો પ્રભુએ ગોવર્ધન કરી લીધો. કે છે જેનું લીધું તેનું લીધું, તેમાં શું પરમારથ કીધું.
ભગવાન કહે છે ધન્ય નરસિંહ તારી વાણી, એમ બોલ્યા સારંગ પાણી. અને જ્યારે ઘેર ગયા ત્યારે ધામ બોલ્યા ને ગ્રામ બોલ્યા, ધામ કોઈ ભગવંતના આચરણમાં સેવ્યા હતા જેને હે કૃષ્ણના. તૂટી સરખી ઝૂંપડીને ફૂટી સરખી નાર, ચડ્યા સરખા છોકરા નવ મળ્યા બીજી વાર. ત્યાં તો પત્ની આવી તેમનું સ્વાગત કરે, સુદામા પ્રવેશ કરે ઘરમાં કૃષ્ણ જેવા અને સૌ સંતાન સાંબ જેવા. સુદામા કૃષ્ણની ધોન કરે, જય જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી કૃષ્ણચંદ્ર નંદ કે દુલારે. બોલો જય જય શ્રી કૃષ્ણચંદ્ર નંદ કે દુલારે. નંદ કે દુલારે પ્યારે નંદ કે દુલારે, નંદ કે આહા નંદ કે દુલાર, નંદ કે